નર્મદાના ગાજરગોટાની એક શાળાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસી બાળકોના ટેબ્લેટ વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવાએ સંબોધન કરતી વખતે જણાવ્યું કે જેમ હવા પાણી વગર જીવી ના શકાય, તેમ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી જેને ના આવડે તે પશુ સમાન છે। કોઈ ગમે તે કહે, પરંતુ અંગ્રેજી તો ટકોરા બંધ જ આવડવું જોઈએ। અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત વગર તમે ડગલું જ નથી ભરી શકવાના, એમ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું। આવનારો સમય એવો આવવાનો છે જેની પાસે અંગ્રેજીનું જ્ઞાન નથી અને ગણિતનું, ટેકનોલોજીનું જ્ઞાન નથી, એ જીવનમાં જીવી નથી શકવાના। એ પશુ બરાબર છે। ભલે તમે ગ્રેજ્યુએટ થશો, પણ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વગર તમે કશું ચાલી નહીં શકો। અંગ્રેજી તો પાવરફુલ રાખવાનું જ, અંગ્રેજી તો ખાસ આવડવું જોઈએ, કારણ કે દુનિયામાં ક્યાંય જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। આપણા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનના થોડા નબળા છે ને ક્યાંક એ થોડું ચાલશે, પરંતુ અંગ્રેજી તો ટકોરા બંધ આવડવું જોઈએ। જેને અંગ્રેજીનું જ્ઞાન છે દુનિયામાં ક્યાંય પાછળ નથી પડવાનું। પોપટની જેમ અંગ્રેજી આવડવું જોઈએ એમ જણાવી મનસુખભાઈએ શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું હોય તો અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ભણવું જરૂરી હોવાનું જણાવ્યું હતું। આજે ઇન્ટેલ ગામોની અંદર, ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો ખોલી છે, અનેક ઘણા કારણોસર આજે અંગ્રેજી, ગણિત જેવા વિષયોનું ઓછું જ્ઞાન હોય છે, તો એ અને શિક્ષણનું પ્રમાણ પણ આવા વિસ્તારની અંદર નીચું છે, અને સરકારી આંકડો છે તો શિક્ષણનું પ્રમાણ ઉપર ઉઠાવવા માટે અને તેમાં શિક્ષણમાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરે, અને આવનારા દિવસોમાં કોઈ આદિવાસી ડૉક્ટર બને, એન્જિનિયર બને, કોઈ ક્લાસ 2 અધિકારી બને, સરકારની જે અનેક પ્રકારની જે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરે, એ સાથે જ મેં કહ્યું છે। અને વિશેષ એ પણ કહ્યું કે સમય એવો આવવાનો છે કે જેની પાસે સમય એવો આવવાનો છે કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતું, એમ અંગ્રેજી, ગણિત જેની પાસે નથી એ સમાજની અંદર એ ટક્કર ઝીલી નથી શકવાનો, એ જીવી નથી શકવાનો। એ વાત મેં બહુ કહી છે। એક જગ્યાએ ને ગાજરગોટા નહીં, હું ઘણી જગ્યાએ કહું છું કે અંગ્રેજી, ગણિતનું, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનો તો એ જ્ઞાન તો હોવું જ જોઈએ, અને એ જ્ઞાન ના હોય એ પશુ સમાન છે। એ વાત બહુ સ્પષ્ટ કહી છે। સંસ્કૃતમાં પણ એવો શ્લોક છે કે જેની પાસે જે જ્ઞાન નથી, નોલેજ નથી, એ મૃત્યુલોકમાં પશુ સમાન છે। એ શ્લોકનું પણ આખું મેં ત્યાં પઠન કર્યું હતું અને અનુવાદ પણ કર્યું હતું। અને બિલકુલ આજે બિલકુલ મક્કમ છે। આજે હરીફાઈના જમાનાની અંદર ટકી રહેવું હોય, આદિવાસી વિસ્તારના યુવાનો આગળ આવવું હોય, સરકારી નોકરી હોય, ક્લાસ 2, ક્લાસ 1 જેવી પરીક્ષાઓમાં એને ઉત્તીર્ણ થવું હોય તો અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન એને મજબૂત બનાવવું જ પડશે। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.